જાપાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જે બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર સોમવારે મોડી રાત્રે દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 6.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જાપાનની હવામાન એજન્સી અનુસાર ભૂકંપ 21:19 ક્યુશુ ક્ષેત્રમાં મિયાઝાકી રાજ્યની નજીક આવ્યો હતો. આ પછી વિભાગ દ્વારા 1 મીટર સુધી સુનામીના મોજાને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસજીએસ અનુસાર આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. જાપાનની હવામાન એજન્સીએ તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સમુદ્ર અને આસપાસના વિસ્તારોથી અંતર જાળવવા વિનંતી કરી છે. ભૂકંપનું કેન્દ્ર ક્યુશુના દક્ષિણ પશ્ચિમ ટાપુ હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.